નમન તો કર્યા હા પણ તો ગયો તો ક્યાં? હું ગયો તો જેતપુર મેળામાં. તમે ભવનાથ માં જતા જતા જેતપુરે મેળા પૂકવા ન્યા નથી અટાણે. કોક પાટિયા પાડી નાખે ને એવું ધ્યાન રાખજો તમે. એ તમારા પડે. એ તારાય પડે, આમાં કઈ નક્કી ના હોય છેલ્લા. અમે રોકડા દઈ દઈએ. અમે તો ઉતાર જ રાખતા આવીશું ને. લાગે છે એવું જ. હવે છે ને છેલ્લા તારા મંદિર સાફ કરવાનું છે. હું ઓલા ચકડોળ માં બેહીને હમણાં આવું. ના, ઈ ચકડોળ માં તો મારે બેહવું હમણાં બે ભેગા જાય. ભેગું નો જોવાય. અરે તો ભાઈ આ સીપીઓ પડે હો. ઈ નો પેડે. જો પડ્યો ને. મને આવડે હો. તો અટેડ જઈ. હવે જવા દો ને, તમે મોટી ઉંમર ના કરી નાખો. હાલો કરી જ નાખવાનું. હા ગુરુજી हो गया आसन बासन लगा दे. लगा दिया. क्या रंग નું લગાવ્યું? ભણેલો છો એટલે મને કેવું ન પડે, અગાઉ થઈ જાય. કલર કેવો રાખ્યો? લીલો. તમે લીલા જ રાખજો. હા, એમાં હું ઓલી રંગોળી પૂરવા લીધો તો ને. હા, વૈધો ની પાથરી દીધો. એવું છે. હવે છેલ્લા હું અહીં બેહી જાવ હોય ઝાટકીન, તું પોસા ભારે બેહી જાજે. ન્યા બેહો માં બરાબર બેહો. અહીંયા બેહવા દે. ડેલિયા બેહો. અને બહાર નો કોઈ આવે ને તેને અહીંયા આવવા નહીં દેવાનો. નો આવવા દઉં. અને મારા ગુરુજી તાપમાં બેઠા. તાપમાં ભરી જવાય. હું તાપમાં બેઠા? તપમાં ઈ કેવું? ઈ હું બેહી પછી તને ખબર પડશે. મને શીખવાડું ને તમારે બેહવું નહીં, હું બેહી જાય. હું શીખવાડાય તને, તું અત્યારે તો જા. એમ નહીં, તમારે બેહવું નહીં, હું બેહી જાય. ઓલો લાડવા વાળો આવે ને તો ઉઠાડી. તો ઈ તો હું બાજુના રૂમ માં લઈને પતાવી લઈ. તમે ઉપાધિ કરો માં. હા હા, તમ તાર તું અહીં મને નિરાય તે હુઈ જાવ. હું ન તું બેઠો જ છો. બેહાય નહીં, હુઈ જાવ ને. આવે એટલે તું મને ઉભો કરજે ને ભાઈ. ના ના, એ તો હું કરી નાખું. તો પછી જો તારા પાટિયા ના પાડી નાખું તો મને કહેજે તું. કઈ અહીંયા હોય તો પાડો ને, અમે નો એના ભેગા વૈયા જઈએ. પૂજારી ભગત લા છે કોઈ? એલા કોક રાયડું પાડે ગુરુ. અમારા ગુરુ ને તો સડી ગઈ. મને તો કઈ આવતી નથી. માકડ કઈડે હતી. છે કોઈ? હોય જ ને. એકલા છો કે? એકલા જ. હે? એકલા છો? હા. શેનું મંદિર શેનું છે? એ પછી તો લાડવા છે કે નહીં છે ને? તો આવતર્યું નહીં આકુલ. ન્યા ઓલા તમારા ગુરુજી હતા ઈ ક્યાં? એ અહીંયા અંદર બેઠા સાંભળી જાય એટલે જ આમ કઉ છું. હે પૂજારી બાપા, આ રાયડું પડો માં. પૂજારી બાપા, અરે રાયડું પડો માં, એ સાંભળી જાય. એ વર્તી જાય હાથ બહુ. હમણાં અડી મુકતા છે. લાડુ નામ પડશે ને. એવું છે? આમ ઉઠાડો તો નહીં ઉઠે. ખાલી એટલું કયો લાડવા લઈને આવ્યો. જો હમણાં અડી મુકતા આવે કે પૂજારી બાપા, હાલો લાડવા આવી ગયા. જો કેવા ઉભા થયા. પેલા કેતો તો આપણે બે સમજી લઈએ. તારે તો સમજવું છે ને. સેટો રે તો આખું ન લાગે. એટલે જ કેતો આ બબ્બે ભાગમાં આવત. હવે આ ભાગ પડે છે. હું આટા હું મારો આમ આ બાજુ છે કે નહીં? એમાં લાગે છે કઈ
તો જોવું જોઈએ. આકોડ તો ઘીનો રેગાડો આવ્યો લે લે. એવું છે હરખાઈ વેલું પાડી કહેવાય છે ને. ભાઈ. બોલો બોલો શું કરવાનું છે આ તમારે? મંદિર કેનું છે? એ મંદિર અમારા બાપાનું. ઈ તો અમને ખબર છે. તમારા બાપાનું નામ હું તો એ અમારા બાપાનું નામ અમને નથી આવડતું. જોઈ આવો. છેલ્લા હા આપણા બાપાનું મંદિર જોઈએ વગર દસ્તાવેજ નું. પણ એમાં નામ થોડુંક લખ્યું હોય મૂર્તિ હોય આ મૂર્તિ તો જોયાય મૂર્તિ છે છે નહીં. એમાં નામ નથી લખ્યું પણ તને મૂર્તિ જોવાની કીધી કી ભગવાન ની મૂર્તિ છે એમ એમ જોતો. કયો ને તમે કયો જોતા હોય. હા, હું જોઈને આવતો હા, રહ્યો જોતો જા. હા, ગુરુજી ઓ મોય દાંડિયાનું હે હા, મોય દાંડિયાનું હે. તમારા શેલા મોતિયો આવી ગયો છે. અમારે છેલ્લા વગર ચશ્મે મોતી આવી જાય. મોય દાંડિયા ને ક્યાંય મૂર્તિ હોય. મોય દાંડિયા નહીં હોય તો છે ને. તમારો શેલો ખોટું બોલતો હોય છે અને હરકાએ જઈને તપાસ કરાવો. મારો છેલ્લો કોઈથી ખોટું બોલે જ નહીં. મને પણ તમે સાચી જરાક તપાસ. ઈ તો મને ખબર તમારો શેલાનું તમારે સાતીય પાણી છે ઈ મને ખબર છે. છેલ્લા બોલો ની એકવાર હરખાઈ જોતો હોય. પેલા આ થારી બતાવે તો જાવ ઈ થારી નત આ થારી. અરે અંદર શું છે એમ હા જીરીક પ્રસાદી દઈ દેવો એટલે દેખાય આ વર્તાતા નથી એટલે જ ઈ આગળી વર્તાવ મને. એમાં હું જીવ અહીંયા હોય ને તમે આમ ધક્કા ખવડાવો જા જા તો. જોડામન મન મંદિર. હા આ ગુરુજી ઓ પીપુડી વાળાનું હે પીપુડી વાળાનું છે. કાળિયા ઠાકર નું છે. ઈ પીપુડી વાળાને ને કાળિયા ઠાકરને ને બધાને એક જ હોય. એક જ ને. હા ઈ બધા એક જ. અહીં વાત હાસી લ્યો. હાલો તમારે શું હવે કરવાનું છે? હવે મારે ઈ આ થાર જમાડવો દ્વારકા વાળા. ભાઈ પીપુડી વાળો ના જમે બાકી અમારા સીપિયા વાળા જમી જાય. પણ મારે તો ઈ પીપુડી વાળાને જ જમાડવો. આમ તા જો આ સીપિયા વાળો એ તો પરબાલા તૈયાર થઈ જાય હાવ. હા એ તો પાણાની ઈ મૂર્તિ. મૂર્તિ છે આ જીવતા ઈ જાગતા કઈ હલે તો નહીં. જો દે તો મોઢામાં ટ્રાય મારો તો. ઈ ના આ દિયો લાડવા આ તો ભૂંગરું મોઢામાં નાખ દે. પીપોળી વાળાને એને થાળો ચોખવટ જમવાનો. કરી. ના ના બીજું લાડવાનું કીધું તું આપને. ઈ લાડવા ગયા એને ઘેર. ભાઈ એમ બોલો માં ખાવાના હે હું ઈ ક્યાં ને ઘરે વહી જવાનો ને જમાડ્યા વિનાનો આપને ખબર જ છે. જાવાય નથી દેવાનો તમે પીપોળી- છે ને હા એક કામ કરો. હા પેલા મને એ કાળિયા ઠાકર ને થાર જમાડી લેવા દ્યો. હા ઈ નો જમે તો તમે જમી જાજો. પછી આ ધોરિયા ઠાકોર જમી જાય. હા દોરી જટાવાળા. વાહ બાપુ. બાપુની જટા હા, તો અડાય એમનો નહીં. અડાય. બાપુની જટા ને અડવી નહીં. એમાંથી ધુવાડા નીકળ્યો. એવું છે. એમાં હા. જીવ જંતુ હા, કર્યા જ હોય અમારા બાપુએ હે? ધુવાળા નીકળે. હા દિહારી. જોવું? ના ના જોવું નથી આપડે. બતાવો ને બાપુ એકવાર હા, એમરત કર દે બતાવીને તું તો. નો થાય કઈ એ ના માર કરી હરવેક દઈને મારું. અરે હરવેક દઈને નથી મારું. આ બાપુ તો બીવે હે બાપુ એ જેમાં સાણા નથી મૂક્યા ન કરતો હોય. એટલે સી એવો કઈક સિયામાં પણ રૂમમાં લે એ જમાડવાનું તારે છેલ્લા આપણે જોઈએ આજ તો કેમ જમાડે છે આપડી રીતે સમજાવી દો હાલો એને સમજાવેલા જ છે. હું એટલે જ બેઠો તો તપસ્યામાં. જમાડ આમ મોઢું રાખ છેલ્લા. પડે તો ખબર પડે. છેલ્લા આમ બે જવાનું નક્કી નહીં કઈ થાર નો ઘા કરે. એ આરો ગુને નંદલાલ રે મારા બાવની થાળી. એ જમવા પધારો નંદલાલ રે મારા પ્રેમની થાળી.
બારીને પાનના બીડા તમે મુખવાસ કરો ને મોરાર રે મારા ભાવની તાળી